નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 2 પેપર 201 ના ઓપ્ટિક્સના લેક્ચર્સમાં એટલે લેક્ચર 3માં આપ સૌનું સ્વાગત છે. આપણે ઓલરેડી આગળ બે લેક્ચર લઈ ચૂક્યા છીએ, જેની અંદર આપણે પ્રકાશમાં ઉપયોગ એટલે પ્રકાશશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા સાધનો એટલે કે ટૂંકમાં લેન્સીસ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, સમતલ લેન્સ, આ બધાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એના પછી આપણે આ લેક્ચર્સની અંદર શરૂઆત કરતા એક મોટો ક્વેશ્ચન જે એક્ઝામ માટે આઈએમપી હતો એ પણ આપણે પૂરો કર્યો, કે જે હતો કે બે લેન્સ સમાંતર મૂકેલા હોય એક જ અક્ષ ઉપર, તો એ બંને લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય છે એ ક્વેશ્ચન પણ આપણે પૂરો કર્યો હતો. હવે આપણે આજે પણ એક ક્વેશ્ચન લઈશું એટલે આ ચેપ્ટર પૂરું થશે, અને એ ક્વેશ્ચન પણ આઈએમપી છે, અને સાથે બે એક્ઝામ્પલ્સ પણ આપણે લઈશું, બે ઉદાહરણ જોઈશું. એ ઉદાહરણો પણ પરીક્ષા માટે આઈએમપી છે, જે વારે ઘડીએ પૂછાયેલા છે. તો તમારે આજે જે ચલાવીએ છીએ એની અંદરથી એક મોટો ક્વેશ્ચન્સ જે ગૌસિયન ઇક્વેશન, જે ઓલરેડી તમે મેળવી ચૂકેલા છો, આગળ સ્ટડી કરી ચૂકેલા છો, એ ગૌસિયન ઇક્વેશન્સ આપણે મેળવીશું, જે આપણું 1/f = 1/u + 1/v છે, એ ગૌસિયન ઇક્વેશન મેળવીશું. એ જ રીતે ન્યૂટનનું સમીકરણ મેળવીશું, જે એક જ ક્વેશ્ચનના બે ભાગ છે. તો એ આપણે જોઈશું, અને ફાઇનલી આપણે બે એક્ઝામ્પલ્સ જે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે અને સિમ્પલ જ છે, તો એ બંને એક્ઝામ્પલ્સ પણ આપણે સાથે જોઈશું. તો હાલ આપણે થોડું આ ચેપ્ટરનો જે બીજો પોર્શન છે એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, પછી એ ક્વેશ્ચન બાજુ આગળ જઈને આપણે ક્વેશ્ચન જોઈએ. તો પ્રકાશીય તંત્રના કાર્ડિનલ બિંદુઓ કયા કયા હોય છે? તો બેઝિકલી પ્રકાશીય તંત્ર એટલે કે ટૂંકમાં આપણે કોઈ લેન્સ લઈએ, પ્રકાશીય તંત્ર એટલે લેન્સ. ધારો કે આપણે એક બહિર્ગોળ લેન્સ લઈએ છીએ, તો એક બહિર્ગોળ લેન્સમાં ટોટલ કેટલા બિંદુઓ, કેટલા પોઈન્ટ આપણે ડિફાઇન કરી શકીએ છીએ, એ પોઈન્ટને એ તંત્રના અથવા તો એ લેન્સના કાર્ડિનલ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને ગાઉસ નામના વૈજ્ઞાનિકે આ કાર્ડિનલ બિંદુઓની શોધ કરેલી 1841ની અંદર. બરોબર. ધારો કે આપણે કોઈ લેન્સનું બહુ મોટું સ્વરૂપ આપીને જોઈએ છીએ, તો એ લેન્સ આ પ્રમાણે દેખાશે. આ બહિર્ગોળ લેન્સના ભાગ છે, આ જે બે દેખાય છે લાઈનો, એ બહિર્ગોળ લેન્સના ભાગ છે, એટલે કે આપણે એને મોટા સ્વરૂપમાં આપણે જોઈએ છીએ. તો આ સ્વરૂપની અંદર આપણને બે બિંદુઓ તો એકદમ ક્લિયર છે, કે પ્રકાશીય આપણે જે આગળ ઓલરેડી ચર્ચા કરેલી, જેને મુખ્ય કેન્દ્ર કહેવાય, કે પ્રકાશનું કિરણ ધારો કે અહીંથી આપણે આપાત કરીએ છીએ, તો એ વક્રીભવન પામી અને અક્ષના જે પોઈન્ટ સાથે છેદે છે એ પોઈન્ટને આપણે એ લેન્સની કેન્દ્ર બિંદુ તરીકે ઓળખીશું, અને સેન્ટર પોઈન્ટથી એ અંતરને આપણે એની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. એટલે જો પ્રકાશ આમથી આપાત કરીએ તો આપણું કેન્દ્ર બિંદુ અહીં મળશે f, અને જો પ્રકાશ અહીંથી આપાત કરીશું ઉલટો, તો આપણું કેન્દ્ર બિંદુ મળશે f'. આને આપણે પ્રથમ કેન્દ્ર બિંદુ કહીશું, લેફ્ટ સાઈડ જે મળે છે, અને આને આપણે દ્વિતીય કેન્દ્ર બિંદુ તરીકે ઓળખીશું. એટલે આપણને બે કેન્દ્ર બિંદુઓ મળે છે, જે ક્યાં મળે છે? લેન્સની બહાર. ક્લિયર સમજો કે કેન્દ્ર બિંદુ આપણને લેન્સની બહારની સાઈડ મળે છે. એક લેફ્ટ સાઈડ મળે છે, એક રાઈટ સાઈડ મળે છે. જે સીધો પ્રકાશ આપાત કરવો હોય, અક્ષને સમાંતર પ્રકાશ આપાત કરીએ, એટલે એ પ્રકાશ વક્રીભવન પામી અને લેન્સના જે પોઈન્ટ આગળ છેદે છે એ પોઈન્ટને આપણે કેન્દ્ર બિંદુ તરીકે ઓળખીશું. બરોબર. એ જ રીતે જો પ્રકાશ ઉલટો આપાત કરીએ તો કેન્દ્ર બિંદુ આપણને લેફ્ટ સાઈડ મળશે. તો આને આપણે પ્રથમ કેન્દ્ર બિંદુ કહીશું, અને આને આપણે દ્વિતીય કેન્દ્ર બિંદુ તરીકે ઓળખીશું. આમ બે કેન્દ્ર બિંદુઓ મળે છે. હવે સેમ એ પ્રમાણે આપણે લેન્સને મોટો કરીને જોયો છે અહીંયા, એટલે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રકાશ જ્યારે આપણે અહીંયા C થી આપાત કરીએ છીએ, તો આપણે જ્યારે આગળની ચર્ચાઓ કરી તે આગળ ના કરતા, ત્યારે આપણે પ્રકાશને એક જ વક્રીભવન બતાવતા, ત્યાંથી વક્રીભૂત ભવન થાય છે. પણ એકચ્યુઅલી જો લેન્સને મોટો કરીને જોવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે વક્રીભવન ક્યારે થાય? કે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ બદલે ત્યારે. તો અહીં પ્રકાશનું કિરણ હવામાંથી કાચના માધ્યમમાં જાય છે, એટલે એક વક્રીભવન અહીંયા મળે છે એ પોઈન્ટ આગળ. અને સિમિલરલી જ્યારે કાચમાંથી બહાર નીકળશે, એટલે કાચમાંથી ફરી હવામાં, ત્યારે બીજું વક્રીભવન આપણને અહીંયા મળશે. આમ બે વખત વક્રીભવન થાય છે. તો જે બીજું વક્રીભવન આપણને મળે છે એ વક્રીભવન એકચ્યુઅલી જવું જોઈએ સીધું, પણ અહીંયા આપણને વક્રીભવન મળે છે. આ કેન્દ્ર લંબાઈ જે આપણને મળી એ લાઈનને આપણે જો સીધી ખેંચીએ અને અહીં
રાખીએ તો એ H2 પોઈન્ટે છેદશે. પ્રકાશના જે પ્રકાશ આપણે આપાત કર્યો છે એને H2 પોઈન્ટે છેદશે અને ત્યાંથી આપણે જે નીચે અક્ષ ઉપર જે પોઈન્ટ છેદે છે એ પોઈન્ટને આપણે P2 કહીશું. ડાબી બાજુના બધા 1 માં આવશે, જમણી બાજુના બધા 2 માં આવશે, અને આપણે P2 કહીશું. સેમ જ પ્રમાણે પ્રકાશનું કિરણ આમ આપાત થતા પહેલું વક્રીભવન અહીંયા થાય છે અને બીજું વક્રીભવન આપણને અહીંયા જોવા મળે છે. આ વક્રીભવન પામી પ્રકાશ સહેજ વાંકો વળે છે. ત્યાંથી જો સીધી લાઈન દોરીએ તો એ આપણો H1 તરીકે છેદ છે અને જ રીતે નીચે આપણે છેદીએ તો એને આપણે P1 તરીકે લઈશું. તો આ થશે P1. તો P1 અને P2 જે આપણને બે મળે છે એ આપણા મુખ્ય બિંદુઓ છે. P1 અને P2 આપણને જે મળે છે એ આપણા મુખ્ય બિંદુઓ છે. અને છેલ્લા અને ઇમ્પોર્ટન્સ મુખ્ય બિંદુઓ લેન્સની અંદર મળે છે. સિમિલરલી નોડલ બિંદુઓ. નોડલ બિંદુઓ પ્રકાશ સીધો આપાત કરવાના બદલે જો ત્રાંસો આપાત કરીએ તો અગેન એ વક્રીભવન પામી, બે વખત વક્રીભવન પામી અને બહાર નીકળશે. એટલે એ આપાત કરીએ છીએ, પહેલું વક્રીભવન B થી મળશે, બીજું વક્રીભવન A' થી મળશે અને B' તરીકે પ્રકાશ બહાર આવશે. અને જો એ વિચલન ના થાય તો જ્યાં છેદે જે પોઈન્ટને એ પોઈન્ટને આપણે આગળના પોઈન્ટને N1 કહીશું અને પાછળના પોઈન્ટને N2 કહીશું. તો આ N1 અને N2 એ બેઝિકલી આપણા નોડલ પોઈન્ટ છે. N1 અને N2 નોડલ પોઈન્ટ છે. મિત્રો ખાસ ધ્યાન એ રાખો કે આપણે જે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણા F1 અને F2 જો આપણે આને કહીએ, પ્રથમ કેન્દ્ર બિંદુ અને દ્વિતીય કેન્દ્ર બિંદુ, તો આ બંને આપણા જે F1 અને F2 છે લેન્સની બહાર હશે. જ્યારે આપણા બે મુખ્ય બિંદુઓ P1 અને P2 સિમિલરલી નોડલ પોઈન્ટ N1 અને N2 એ લેન્સની અંદર હશે. બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે P1 અને P2 જે લેન્સની અંદર છે એ એક વખત લેન્સ બન્યા પછી આ પોઈન્ટ ફિક્સ થઈ જાય છે, એ ક્યારે બદલાતા નથી. એ પોઈન્ટ કેવા હોય? ફિક્સ હોય. એનું લેન્સના આ પોઈન્ટથી અંતર એટલે કે લેન્સની આ સપાટીથી P1 નું અંતર અને આ સપાટીથી P2 નું અંતર એ ફિક્સ થઈ જાય છે, એ ક્યારે બદલાતું નથી. જ્યારે નોડલ પોઈન્ટમાં શું છે? નોડલ પોઈન્ટ N1 અને N2 પોતાની પોઝિશન બદલી શકે છે. કેમ? કે કોના ઉપર ડિપેન્ડ છે? પ્રકાશ કેવી રીતે આપાત થાય છે એના ઉપર. ધારો કે તમે પ્રકાશ જે અહીં આપાત થતો હોય તેની જગ્યાએ વધારે ત્રાંસો કરશો તો N1 આપણને નહીં મળશે નોડલ પોઈન્ટ, અને બિલકુલ એકદમ ત્રાંસો કરીએ N1 આપણને નહીં મળશે. આમ પ્રકાશ આપાત કયા ખૂણે થાય છે એના ઉપર આપણા N1 અને N2 ડિપેન્ડ છે. એટલે નોડલ બિંદુઓ બદલાતા હોઈ શકે. નોડલ બિંદુ પોતાના મૂલ્યો બદલી શકે છે, જ્યારે પોતાની પોઝિશન બદલી શકે છે, જ્યારે આપણા P1 P2 એટલે કે મુખ્ય બિંદુઓ પોતાની પોઝિશન બદલી શકતા નથી. આમ પ્રકાશીય તંત્રમાં ટોટલ 6 કાર્ડિનલ પોઈન્ટ હોય, બે કેન્દ્ર બિંદુઓ F1 F2, બે મુખ્ય બિંદુઓ P1 P2 અને બે નોડલ બિંદુઓ જે N1 અને N2 તરીકે ઓળખાશે. ક્લિયર? તો આટલા નોડલ પોઈન્ટ આપણા કોઈ પણ લેન્સની અંદર આપણને જોવા મળશે. બરોબર? તો હવે તમને આના વિશે એકદમ ક્લિયર આઈડિયા થઈ ગયો છે. તો હવે આપણે આપણા મુખ્ય એટલે કે જે IMP ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. ક્વેશ્ચન આવો છે, આપેલા પ્રકાશીય તંત્ર માટે પ્રતિબિંબની રચના કરો. ક્વેશ્ચન આવી રીતે પૂછાતો નથી. ક્વેશ્ચન એવો પૂછાશે કે ગૌસિયન સમીકરણ મેળવો અથવા તો ન્યૂટન સમીકરણ મેળવો. ક્વેશ્ચન આ રીતે પૂછાશે, ગૌસિયન સમીકરણ મેળવો અથવા તો ન્યૂટન સમીકરણ મેળવો. ન્યૂટન સમીકરણ મેળવવાનું કે તો ક્વેશ્ચન અડધા સુધી જ લખવાનું થશે, અને જો ગૌસિયન ઇક્વેશન મેળવવાનું કે ગૌસિયન સમીકરણ મેળવવાનું કે જે આપણું છે ન્યૂટન સમીકરણ આપણું છે F1 F2 = x1 x2, જ્યારે ગૌસિયન સમીકરણ છે આપણું 1/f = 1/u + 1/v1 or you can say 1/u - 1/v sorry. તો એ પ્રમાણે આપણે લખવાનું રહેશે, એ આખો લખવાનું રહેશે. તો અહીં આપણને પ્રકાશીય તંત્ર માટે પ્રતિબિંબની રચના કરી અને પછી આપણે આ ક્વેશ્ચન લખવાનો છે. તો ક્વેશ્ચનમાં આપણે આ રીતે સૌથી પહેલા આકૃતિ સમજી લઈએ કે આપણી આકૃતિ શું છે. જો અહીં આપણે એક બોક્સ બનાવેલું છે અને અહીંયા આપણે નક્કી કર્યું છે કે આ જે બોક્સ છે એ બોક્સની અંદર ગમે તેટલા લેન્સ હોઈ શકે.
અત્યાર સુધી આપણે ફિક્સ કરતા હતા, આગળ જોયું એક લેન્સ, એના આગળ જોયું બે લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, એવું નહીં. પણ ધારો કે આપણને પ્રકાશીય તંત્ર જ આપી દીધું છે, તો આ બોક્સ એ આપણું પ્રકાશીય તંત્ર છે, જેની અંદર એક લેન્સ હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે. આપણે એનાથી ફરક પડતો નથી. આપણે ફાઇનલી એ જોવાનું છે કે આ લેન્સ કોઈ પણ પ્રકાશીય તંત્ર હોય તો એના મદદથી કઈ રીતે આપણે કોશિયન્ટ સમીકરણ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ધારો કે સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા અહીંથી હું પ્રકાશ આપાત કરું છું. અહીંથી આપણે એક AB એ આપણી વસ્તુ છે, AB એ આપણી વસ્તુ છે. એ વસ્તુ ઉપરથી પ્રકાશ આપાત થશે, એટલે કે આ સીધી લાઈન આપાત થશે, બરોબર, અક્ષને સમાંતર પ્રકાશ આપાત થશે. પ્રકાશીય તંત્રમાં એક વખત વક્રીભવન થાય, બે વખત થાય, ત્રણ વખત થાય, ગમે તેટલી વખત વક્રીભવન થાય. ફાઇનલી વક્રીભવન પામી અને આ કિરણ અહીંથી બહાર આવે છે, એટલે આ પ્રકાશનું કિરણ અહીંથી બહાર નીકળશે અને અહીંયા આવશે. તો આપણને A1 B1 એ આપણને પ્રતિબિંબ મળશે. A1 B1 આપણું પ્રતિબિંબ મળશે. તો AB એ આપણી વસ્તુ છે, જેનું પ્રકાશીય તંત્રના મદદથી આપણે A1 B1 પ્રતિબિંબ લઈએ છીએ. AB ધારો કે એની ઊંચાઈ h1 છે, હાઈટ h1 છે, તો A1 B1 ની હાઈટ થશે h2 આપણે લઈએ છીએ, જે આપણી વસ્તુની ઊંચાઈ છે, બરોબર. હવે આ પ્રકાશીય તંત્રમાં આપણે જે પ્રકાશ સીધે સીધો આપાત કરેલો છે, હવે બીજું કિરણ ધારો કે આપણે નોડલ પોઈન્ટ મેળવવા માટે અહીંથી આપાત કરીએ છીએ, તો ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કે અહીંથી આપાત થશે એટલે એક વક્રીભવન પામી નહીં જશે, બીજું વક્રીભવન પામીને આ પ્રકાશનું કિરણ બહાર આવશે. અહીંથી આપણે સીધું લઈએ વિચલન થયા વગર, તો આપણો N1 એ આપણો પહેલો નોડલ પોઈન્ટ અને N2 એ આપણો બીજો નોડલ પોઈન્ટ થશે, બરોબર. સેમ એ જ પ્રમાણે આપણને N1 N2 મળી ગયા છે. હવે સેમ એ જ પ્રમાણે પ્રકાશનું કિરણ જે વક્રીભવન પામ્યું હતું, જે પ્રકાશનું કિરણ વક્રીભવન પામ્યું હતું, એને સ્ટ્રેટ લાઈન લઈએ તો એ આપણને અહીંયા મળશે, આ આપણો થશે H2 અને એથી નીચે જે છેદે એ થશે P2, અને સિમિલરલી આ બાજુ આપણને મળશે H1 અને ત્યાંથી જે નીચે છેદાય છે એને આપણે કહીએ છીએ P1. એટલે P1 અને P2 એ આપણા મુખ્ય બિંદુઓ થશે. P1 અને P2 આપણા મુખ્ય બિંદુ થશે. અગેન પ્રકાશનું ત્રીજું કિરણ જે અહીંથી આપાત થશે એ આપણને K1 K2 માંથી પસાર થઈ અને અહીંયા આપણને A1 માં મળશે. આ કિરણ અક્ષને જે લાઈન જે પોઈન્ટે છેદે એને આપણે એની પ્રથમ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર બિંદુ F1 કહીશું, અને સિમિલરલી આ લાઈન જે અક્ષના જે પોઈન્ટે છેદે છે એને આપણે દ્વિતીય કેન્દ્ર બિંદુ F2 કહીશું. તો અહીંયા આપણને F1 અને F2 એ આપણા કેન્દ્ર બિંદુઓ મળશે, મુખ્ય કેન્દ્ર મળશે, બરોબર. તો ટોટલ આપણા 6 નોડલ પોઈન્ટ આની અંદર આપણે લઈ લીધા. F1 અને F2 એ આપણા મુખ્ય કેન્દ્રો થઈ જશે. સિમિલરલી P1 અને P2 એ આપણા મુખ્ય બિંદુઓ થઈ જશે, અને N1 અને N2 એ આપણા નોડલ પોઈન્ટ થશે. હવે ખાસ ધ્યાન રાખો મિત્રો કે F1 F2 અને P1 P2 બદલાવાના નથી, પણ નોડલ પોઈન્ટ આ જે આપણને લઈએ છીએ પ્રકાશનું કિરણ જે ખૂણે આપાત કરીએ છીએ એની સાપેક્ષ નોડલ પોઈન્ટ N1 અને N2 બદલાઈ શકે છે. AB એ આપણી વસ્તુ છે જેની ઊંચાઈ h1 છે, અને A1 B1 એ આપણી પ્રતિબિંબ છે જેની ઊંચાઈ h2 છે. તો ઓબ્વિયસલી h1 થી આ પોઈન્ટ થી માંડી અને F1 સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ F1 કહીશું, આ કેન્દ્ર લંબાઈ F1 કહીશું. સેમ એ જ રીતે આ પોઈન્ટ થી F2 સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ F2 કહીશું, સ્મોલ f2 કહીશું, આપણી કેન્દ્ર લંબાઈ છે સ્મોલ f2. કેન્દ્ર લંબાઈ F2 થી પ્રતિબિંબ સુધીના અંતરને x2 અને કેન્દ્ર લંબાઈ F1 થી વસ્તુ સુધીના અંતરને x1 તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ બધું આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું કે ભાઈ આ અંતર x1 છે અને અહીંથી આ અંતર સ્મોલ f1 છે. અહીંથી એટલે કે h2 થી આ f2 નું અંતર સ્મોલ f2 છે અને f2 થી B1 નું અંતર x2 છે, બરાબર. તો આ આપણું એક પ્રકાશીય તંત્ર હતું જેમાં બધા આપણે પોઈન્ટ, નોડલ પોઈન્ટ, એમના અંતરો, વસ્તુ, પ્રતિબિંબ આ બધું આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું છે. હવે આપણે ત્રિકોણમિતિના સામાન્ય સમીકરણોના ઉપયોગ કરી અને આપણે આની અંદર જે આગળ કર્યું તે પ્રમાણે આપણે શું કરવાનું છે, બેઝિકલી
જે સમાન ખૂણાઓ મળતા હોય એ ખૂણાઓને આપણે સમરૂપ બનાવવાના કે બે સમાન છે અને એના ઉપરથી એના ઇક્વેશનો લઈ અને આપણે ફાઇનલ સમીકરણ શોધવાના થશે. એટલે છે એટલું પ્યોર મેથેમેટિક્સ, આમાં બીજું કંઈ છે નહીં. તમારે મેથેમેટિક્સ સોલ્યુશન કરતા જવાનું અને તમને ફાઇનલી આઉટપુટ એટલે કે સમીકરણ મળતો રહેશે. તો અહીં આપણે હવે જોઈએ સૌથી પહેલા શું શું કરીશું આપણે પહેલા એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. હવે જુઓ અહીંયા ક્લિયર છે કે અહીં તમને એક ખૂણો મળે છે ABF1. આ ત્રિકોણ મળ્યો નાનો, આ ત્રિકોણ અને આ જે બીજો ત્રિકોણ આપણને મળે છે F1, P1 અને K1. આ બંને ત્રિકોણ ત્રિકોણમિતિ પ્રમાણે સમરૂપ ત્રિકોણ કહેવાય, કારણ કે આ બંને ખૂણા સરખા થાય. ત્રિકોણમિતિ પ્રમાણે આ બંને ત્રિકોણ એટલે કે ABF1, K1, P1, F1 આ બંને સમરૂપ ત્રિકોણ થશે. સિમિલરલી જેમ આ સાઈડ સમરૂપ ત્રિકોણ મળે છે આ સાઈડ પણ મળશે. H2, P2 અને F2. ઓકે, એક આ ત્રિકોણ H2, P2 અને F2 અને સેકન્ડલી આપણો A1, B1 અને F2. આ બંને ત્રિકોણ પણ એ જ પ્રમાણે સમરૂપ ત્રિકોણ થશે. આ બંનેના આપણે સમરૂપતા મેળવી, ઇક્વેશનો મેળવી અને આપણે ન્યૂટન સમીકરણ શોધી શકશું. તો હવે આપણે જોઈએ ન્યૂટન સમીકરણ કઈ રીતે મેળવાય છે. આ ક્વેશ્ચન થયો ન્યૂટનનું સૂત્ર. અને ન્યૂટનનું સમીકરણ પૂછાય તો આપણે આટલે સુધી જવાનું થશે. બરોબર, તો આપણે કહ્યું એ પ્રમાણે કે આપણા જે આ બહારની સાઈડે જે ત્રિકોણ છે ABF1 અહીંયા અને બીજો ત્રિકોણ K1, P1, F1. ABF1 અને K1, P1, F1 એ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે અને સમરૂપતા અનુસાર આપણે કહી શકીએ કે AB/BF1 ઇઝ ઇક્વલ ટુ K1, P1 upon P1, F1. બરોબર, પહેલા બે AB/BF1 એ જ રીતે K1, P1 ભાગ્યા P1, F1. AB શું છે? તો AB હાઈટ છે h1, તો આપણે ત્યાં લખીએ h1. BF1 શું છે? તો BF1 ને આપણું શું થઈ જશે? x1. આપણે લીધેલો છે BF1 એટલે અહીં થશે આપણો h1 upon x1. સિમિલરલી K1 P1 શું છે? તો અગેન K1 P1 એ આપણી આ h2 છે એટલે ઓટોમેટિક આપણે h2 થઈ જશે, તો એ થઈ જશે h2 અને ફાઇનલી P1 F1. P1 F1 એ આપણું શું થઈ જશે? સ્મોલ f1. એમ લખ્યું નથી પણ સ્મોલ f1 જે મેં અહીંયા લખ્યું છે, તો આપણું થઈ જશે h2 upon f1. ઇટ મીન્સ કે h1 upon x1 આ જે AB/BF1 છે શું થશે? h1 ભાગ્યા x1 ઇઝ ઇક્વલ ટુ આપણો આ થઈ જશે h2/f1. તો આપણે સમીકરણ લખી દીધું h1 upon h2 ઇઝ ઇક્વલ ટુ x1/f1. આને થોડું ચેન્જ કરી દીધું. આ h2 ને હું નીચે લાવી દીધું એટલે h1/h2 અને x1 ને ઉપર લઈ જવું તો x1/f1. એટલે h એક બાજુ કરી દીધો અને f1 એક બાજુ કરી દીધો. સિમિલરલી આ સાઈડનો ત્રિકોણ એટલે કે આપણો A1, B1, F2. સિમિલરલી આપણો બીજો ત્રિકોણ એટલે કે A1, B1, F2 આ અને બીજો ત્રિકોણ આપણો થશે H2, P2, F2. H2, P2, F2. આ બંને ત્રિકોણ પણ એ જ પ્રમાણે સમરૂપ થશે અને સમરૂપ થાય એટલે ઓટોમેટિક A1, B1 ભાગ્યા B1, F1, F2. A1, B1 ભાગ્યા B1, F2. તો A1, B1 શું છે? તો A1, B1 એટલે H2 અને બીજો થશે B1, F2 એ આપણું શું થઈ જશે? X2. એ આપણું શું થઈ જશે? X2. તો આ જે જવાબ છે એ થશે H2 ભાગ્યા X2. H2 ભાગ્યા X2 આની જેમ જ H1 ભાગ્યા X1 છે એની જગ્યાએ H2 ભાગ્યા X2 થશે અહીંયા. અને સેમ એ જ પ્રમાણે આનું કરીએ તો H1 ભાગ્યા F2 જેમ અહીંયા F2 ભાગ્યા F1 એમ H1 ભાગ્યા F2 અને એના આપણે છૂટું પાડીએ એટલે આપણને મળશે H2 ભાગ્યા H1. HH વાળા પદ એક બાજુ કરીએ તો H2 ભાગ્યા H1 ઇઝ ઇક્વલ ટુ X2 ભાગ્યા F1. બરોબર, તો H2 ભાગ્યા H1 ઇઝ ઇક્વલ ટુ X2 ભાગ્યા F1. હવે આ જે સમીકરણ મળે H1 ભાગ્યા H2 ઇઝ ઇક્વલ ટુ X1 ભાગ્યા F1 અને H2 ભાગ્યા H1 ઇઝ ઇક્વલ ટુ X2 ભાગ્યા F2. આ બંનેનો ગુણાકાર કરતા આ બંનેને શું કરવાનું? ગુણાકાર કરતા
તમે આ બંનેનો ગુણાકાર કરો એટલે H1H2 ઇન્ટુ H2 ભાગ્યા H1 એક સાઈડ ઇઝ ઇક્વલ ટુ x1 અપન f1 ઇન્ટુ x2 અપન f2. તો આ બંને h1 ભાગ્યા h2 ઉડી જશે એટલે આ જવાબ શું થઈ જશે 1. તો આ 1 થાય એટલે x1 x2 ઇઝ ઇક્વલ ટુ f1 f2. સિમ્પલ. આ f1 f2 ને હું અહીંયા ઉપર લઈ જાઉં એટલે આપણો જવાબ થઈ જશે x1 x2 ઇઝ ઇક્વલ ટુ f1 f2 અથવા તો f1 f2 ઇઝ ઇક્વલ ટુ x1 x2 થશે, જે સમીકરણને આપણે ન્યૂટનના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ થયું આપણું ન્યૂટન ઇક્વેશન, જે આપણે પ્રકાશીય તંત્ર માટે મેળવી શકીએ. તો ખાસ ધ્યાન રાખવાનું, જો તમને એક્ઝામમાં પૂછાય ન્યૂટનનું સમીકરણ મેળવો અથવા તો f1 f2 ઇઝ ઇક્વલ ટુ x1 x2 સાબિત કરો, તો તમારે અહીં સુધી લખવાનું થશે. પણ હવે જો ગૌસિયન સમીકરણ પૂછાય તો ભાઈ ગૌસિયન સમીકરણ મેળવો અથવા તો 1 અપન f ઇઝ ઇક્વલ ટુ 1 અપન u માઇનસ 1 અપન v સાબિત કરો, તો તમારે આખો ક્વેશ્ચન લખવાનો થશે. તો આપણે હવે એક ક્વેશ્ચન પણ જોઈ લઈએ શું છે, કઈ રીતે થાય. તો આ થશે આપણું ગૌસિયન સમીકરણ માટે, એટલે કે ગૌસિયન સૂત્ર મેળવવું. તો અગેન આપણે એ જ પ્રકાશીય તંત્ર, એ જ બધા જ આપણે લીધેલા છે, જે આપણે આકૃતિ હતી એને આવી જશે. અગેન આ આકૃતિમાં હવે આપણે થોડા બીજા સમરૂપ ત્રિકોણ બનાવીએ અને જોઈએ કઈ રીતે એ થાય છે. તો પહેલો સમરૂપ ત્રિકોણ આપણે આ પ્રમાણે બનાવ્યો. આ મોટો K1 P1 F1, K1 P1 અને F1 જે હતો એ, એની સાથે K1 H1 A. આ મોટો ત્રિકોણ છે આખો K1 H1 A, અને એની અંદર જ આપણને બીજો નાનો ત્રિકોણ મળે છે K1 P1 F1. બરોબર. તો K1 H1 A આ મોટો ત્રિકોણ, એની અંદર જ આપણને નાનો ત્રિકોણ મળે K1 P1 F1. આ બંને એકબીજાના સમરૂપ થશે. સમરૂપ થાય એટલે સિમ્પલ K1 P1 ઇઝ ઇક્વલ ટુ P1 F1, K1 P1 ભાગ્યા P1 F1 ઇઝ ઇક્વલ ટુ K1 H1 ભાગ્યા H1 A. બરોબર. તો K1 P1 ભાગ્યા P1 F1 ઇઝ ઇક્વલ ટુ K1 H1 ભાગ્યા H1 A થશે. તો K1 P1 ભાગ્યા P1 F1 ઇઝ ઇક્વલ ટુ K1 H1 ભાગ્યા H1 A થશે. હવે K1 P1 શું છે? તો K1 P1 ઇઝ ઇક્વલ ટુ H2 અને P1 F1 that is F1. તો અહીં થશે H2 ભાગ્યા F1 થશે, H2 ભાગ્યા F1 થશે. સિમિલરલી આ બાજુ K1 H1, તો જો K1 H1 એ શું થાય? H1 પ્લસ H2, આ બંનેનો સરવાળો, તો that is H1 પ્લસ H2. અને અગેન H1 એ શું થશે? તો H1 એ એટલે F1, અહીંથી અહીં સુધી F1 અને અહીંથી અહીં સુધી X1, તો F1 પ્લસ X1 આ બંનેનો સરવાળો. બરોબર. તો H2 ભાગ્યા F1 ઇઝ ઇક્વલ ટુ H1 પ્લસ H2 અપન F1 પ્લસ X1. હવે H વાળા પદ હું એક બાજુ લઈ લઉં તો H2 આ ભાગ્યામાં જશે એટલે H1 પ્લસ H2 ઇઝ ઇક્વલ ટુ F1 અપન F1 પ્લસ X1 થશે. સિમિલરલી આ બાજુ મોટો ત્રિકોણ છે આપણો H2K2A1, અને એની અંદર જ આપણને નાનો ત્રિકોણ મળે H2P2F2. તો આ બંનેને સમરૂપ કરીએ તો H2P2F2, H2P2F2, અને સિમિલરલી આપણને બીજો ત્રિકોણ મળે છે H2K2A1. તો આ બંનેને આપણે સમરૂપ ત્રિકોણ કરીએ તો H2P2 ભાગ્યા P2F1 ઇઝ ઇક્વલ ટુ H2K2 ભાગ્યા K2A1. બરોબર. A1 અહીં 1 આવશે, સોરી A1 જે લખેલું છે K2 ભાગ્યા A1. એની કિંમતો મૂકી તો H2P2 that is H1 અને P2F1 that is F2. તો અહીં થશે H1 ભાગ્યા F2 ઇઝ ઇક્વલ ટુ અગેન આ બાજુ H2K2. હા, તો અગેન એ થશે H1 પ્લસ H2, તો H1 પ્લસ H2 અને K2A1, તો એ અહીંથી અહીં સુધી આપણને મળશે F2 અને અહીંથી અહીં સુધી મળશે X2, એટલે ઇટ ઇઝ F2 પ્લસ X2 થશે. તો અગેન આપણે H1 અપન H1 પ્લસ H2, HH વાળા પદ હું એક બાજુ લઈ લઉં તો H1 ભાગ્યા H1 પ્લસ H2 ઇઝ ઇક્વલ ટુ F2 નું ઉપર લઈ જાઉં તો F2 અપન F2 પ્લસ X2 થશે.
હવે આ બંને સમીકરણ હું ફરીથી લખી દઉં છું. એ સમીકરણ જે હતા એ જ h2/h1 + h2 = f1/f1 + x1. આ બાજુથી આપણને મળ્યું h1/h1 + h2 = f2/f2 + x1. આ બંનેનો સરવાળો કરતા તો h1/h1 + h2 + h2/h1 + h2 = આ બાજુ f1/f1 + x1 + f2/f2 + x2. આ બંનેમાં h1 + h2 કોમન લેતા h1 + h2/h1 + h2. અગેન f1/f1 + x1 + f2/f2 + x2 થશે. આ થઈ જશે 1. તો that is equal to f/f1 + x1, f is equal to f2 + x2. હવે ખાસ ધ્યાન રાખો, આપણે જો બહિર્ગોળ લેન્સ બંને બાજુ જે સપાટીઓ છે, જે વક્રાકાર સપાટીઓ છે, એ જો સરખી હોય, આપણે એવા બહિર્ગોળ લેન્સ લીધા હોય કે જેમની વક્રાકાર સપાટીઓ સરખી હોય, તો આપણો f1 અને f2 બંને સરખો મળે. બંને કેન્દ્ર લંબાઈ કેવી મળે? સરખી, ડાબી સાઈડ અને જમણી સાઈડ. તો જો એવો લેન્સ હોય તો આપણે f1 અને f2 સરખી મળે છે, ધારો કે f જેટલી મળે છે, કેન્દ્ર લંબાઈ આપણે f લઈ લઈએ કોમન, તો એની કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો 1/f, આ બંને ff થઈ જશે. f1 f2 ની જગ્યાએ શું થઈ જશે? ff, તે આપણી f થઈ જશે. તો એને હું બહાર કાઢું તો 1/f is equal to 1/f1 + x1 + 1/f2 + x2. હવે જો f1 + x1 એ બેઝિકલી શું છે? પ્રકાશીય તંત્રથી વસ્તુનું અંતર, જે આપણો થશે 1/u. સિમિલરલી k2 અને a2 એટલે કે f2 + x2 એ બેઝિકલી શું છે? પ્રકાશીય તંત્રથી પ્રતિબિંબનું અંતર એટલે v. તો 1/f is equal to 1/u + 1/v થશે. સિમિલર. અને u એ બેઝિકલી લેન્સની ડાબી સાઈડ છે, એટલે જો આપણે મધ્યમાન પોઈન્ટ આને લઈએ વચ્ચેનો, તો આ માઇનસમાં થઈ જશે. એટલે 1/f is equal to 1/v - 1/u, જે આપણું ગૌસિયન સમીકરણ થશે. ક્લિયર? તો ગૌસિયન સમીકરણ પૂછાય તો મિત્રો અહીં સુધી આપણે લખવાનું રહેશે. બરાબર? અહીં સુધી આપણે લખવાનો આખો ક્વેશ્ચન. એટલે એક આકૃતિ દોરવાની છે, આગળનો પોર્શન સમજાવીએ, જે બે નાના ત્રિકોણને સમરૂપ કરીને કર્યો, તો એ થઈ જશે ન્યૂટન સમીકરણ. અને આ મોટાની અંદર આપણે નાનો ત્રિકોણ લઈ અને સમરૂપ કરીએ તો એ આપણો થઈ જશે ગૌસિયન સમીકરણ. ક્લિયર? તો એક્ઝામમાં પૂછાય તો તમારે આ પ્રમાણે લખવાનું રહેશે. અગેન હવે બીજા બે નાના ક્વેશ્ચન છે, ઉદાહરણ છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે, તો એ પણ આપણે જોઈએ. આ તમે ખાલી ઘરે વાંચી જજો તમારી રીતે, કાર્ડિનલ બિંદુઓ, એની કેટલીક અગત્યની માહિતી. તો 6 માહિતીઓ છે, જો પરીક્ષામાં 1-2 માર્ક્સમાં પૂછાય લખી શકો, તો એ તમે તમારી રીતે વાંચી લેજો. આ ઉદાહરણ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે કે આપેલા પ્રકાશીય તંત્ર માટે સાબિત કરો કે બે મુખ્ય બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે p1 p2 અંતર બરાબર બે નોડલ બિંદુઓ વચ્ચેનું અંતર થાય એટલે કે n1 n2 જેટલું થાય છે. p1 p2 = n1 n2 કરવાનું છે. તો બહુ સિમ્પલ છે, આપણે આકૃતિ ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂકેલા છે. હવે જો t1 p1 અને t2 p2, તો અહીં જે આપણને ખૂણો મળે છે, આ બંને ખૂણાઓ સરખા હોય, આલ્ફા ક્યારે બદલાતા નથી, તો આ બંને સરખા હોય. જો આ બંને સરખા હોય તો આપણે કહી શકીએ કે અહીંથી અહીંનું અંતર એટલે p1 n1 = p2 n2 થાય. p1 n1 = શું થશે? p2 n2 થશે. બરોબર? એટલે આપણે લખ્યું કે t1 p1 અને t2 p2 હોવાથી, અને બંને આલ્ફા કોણ સમાન છે, એટલે આ t1 p1 અને t2 p2 જો સરખા હોય, આલ્ફા પણ સરખા છે, એટલા માટે p1 n1 અને p2 n2 પણ કેવા થશે? સરખા થશે. આપણે લખ્યા. હવે જુઓ, ખાસ અહીંયા બહુ સિમ્પલ જ છે. હવે p1 અને p2 નું અંતર કેટલું થાય છે જુઓ, તો p1 p2 = શું થશે? અહીંથી આખું અંતર એટલે p1 n2, આપણે આ અંતર શોધવાનું છે p1 p2 નું, તો અહીંથી આખું અંતર એટલે p1 n2 - p2 n2, એટલે આપણને p1 p2 મળી જાય. p1 p2 = અહીંથી અહીં સુધીનું અંતર એટલે p1 n2 - p2 n2. સિમિલરલી n1 n2 નું અંતર પણ આપણે એ જ રીતે શોધીએ. n1 n2 = p1 n2 હવે n1 n2 જોઈએ છે -p1 n1, બરાબર? p1 n2 - p1 n1 થશે. હવે આપણને ખ્યાલ છે કે p1 n1 અને p2 n2 સરખા છે, તો હું આની જગ્યાએ ધારો કે p2 n2 લખી દઉં.
તો આ બંને સમીકરણ સરખા થઈ ગયા, P1N2 માઇનસ P2N2, અને અહીંયા પણ શું થાય, P1N2 માઇનસ P2N2. ઇટ મીન્સ કે આ બંને જે પદ છે એ આપણને કેવા રહેશે, બંને પદ એ આપણને કેવા મળશે, સરખા. દેટ મીન્સ P1 P2 ઇઝ ઇક્વલ ટુ N1 N2 મળશે. ક્લિયર? તો બહુ સિમ્પલી આપણે ઇઝીલી આપણે સાબિત કરી શકીએ કે ભાઈ P1 P2 ઇઝ ઇક્વલ ટુ N1 N2 છે. તો આ એક ઉદાહરણ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાયેલું છે. સિમિલરલી એક આ ઉદાહરણ પણ પૂછાયેલું છે. સાબિત કરો કે આપેલા પ્રકાશીય તંત્રની બંને બાજુ હવાનું માધ્યમ હોય તો મુખ્ય બિંદુઓ અને નોડલ બિંદુઓ એકબીજા ઉપર સંપાત થાય છે. બરાબર? એટલે આપણે સાબિત કરવાનું છે. ટૂંકમાં શું સાબિત કરવાનું છે, P1N1 અને P2N2 0 થઈ જાય, બંને વચ્ચેનું અંતર કેવું થઈ જાય, 0. તો એ આપણે કહી શકીએ કે એકબીજા ઉપર સંપાત થાય છે. આ પણ તમે એકવાર ખાલી નજર મારી લેજો, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે શું કરવાનું છે. આકૃતિ આપણી એના જ રહેશે જે આગળના ક્વેશ્ચનમાં હતી એ જ લેવાની, અને એના ઉપરથી આપણે આ ઇક્વેશન શોધી શકીએ છીએ. તો તમે જાતે પ્રયત્ન કરજો, કે ડાઉટ હશે તો આપણે જોઈશું. તો અહીં આપણે આપણું આ યુનિટનું પહેલું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હજી આપણે 2 ચેપ્ટર છે, પણ બીજું ચેપ્ટર હવે ટૂંકું છે, જે લગભગ 1 લેક્ચરમાં પૂરું થઈ જશે, અને પછી ત્રીજું મોટું છે, વ્યતિકરણ. તો અહીં આપણે આ લેક્ચર્સ આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય ભારત.